સિક્યુરિટી એજન્સી ચલાવનારની હત્યા કરી લાશના 2 ટુકડા કરી ભાગી છૂટેલા હત્યારાને પોલીસે ઝડપી પાડ્યા. જો કે આરોપીઓએ કયા કારણસર સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા કરી તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટર ચંદ્રભાન દુબેની હત્યાનો મામલો હજુ સુધી હત્યા પાછળનું કારણ અકબંધ છે, પરંતુ હત્યા કરવા માટે 15 દિવસ પહેલાથી તૈયારી કરવામાં આવી હતી. આ ઉપરાંત હત્યા માટે સ્પેશિયલ રૂમ પણ ભાડે રાખવામાં આવ્યો. 12 મેના રોજ મૃતક ચંદ્રભાન દુબેના આરોપી ઓટો રિક્ષા રાશિદ અંસારીએ ભેસ્તાનના પોતાના નિવાસસ્થાને લઈ ગયો, જ્યાં આરોપીએ પોતાના નિવાસસ્થાનની સામે જ હત્યા માટે 8 દિવસ પહેલા રૂમ ભાડે લીધો. આરોપીએ મૃતક ચંદ્રભાન દુબેને રૂમમાં લઈ ગયા 10 મિનિટમાં જ હત્યા કરી હતી, જ્યાં પહેલા મનસુર અંસારીએ માથાની ભાગે હથોડો માર્યો. ત્યારબાદ આરોપી રાશિદ અંસારીએ માથાના ભાગે હથોડો માર્યો. મૃતક ચંદ્રભાન દુબે બેભાન થયા અને તે જ અવસ્થાના તેને બાથરૂમમાં લઈ જવાયો, જ્યાં તેમનું કોયતાથી ગળું કાપી હત્યા કરી દેવામાં આવી. હત્યા કર્યા બાદ આરોપી ફરી પાછો ઓફિસ આવી ગયો, જ્યાં બાદમાં પરિવાર સાથે મળી અલથાણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. મોડી રાત સુધી પરિવાર સાથે રહી ચંદ્રભાન દુબેની શોધખોળ હાથ ધરી. ત્યારબાદ ફરી સવારે આરોપી પોતાના નિવાસસ્થાને આવી મનસુર અંસારી સાથે મળી ચંદ્રભાન દુબેના શરીરના 2 ટુકડા કર્યા. તે પ્લાસ્ટિકની થેલીમાં બાંધી લિંબાયત મીઠી ખાડીમાં ફેંકી આવ્યો. બાદમાં પરિવાર સાથે મળી અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી. આ ઉપરાંત મૃતકના બંને મોબાઈલ લઈ આરોપી પોતાના વતન બિહાર જગદીશપુર જતો રહ્યો, જ્યાં એક મોબાઈલ ઓફ કર્યો અને બીજો મોબાઈલ ઉપરથી ₹3 કરોડની ખંડણી માંગી. 10 લાખ રૂપિયા ગૂગલ પે કરો તેવા વોટ્સઅપ પર મેસેજ કર્યો. પોલીસ પકડે તો છોડાવવા માટે આરોપીએ કોટક બેંકમાંથી ₹2 લાખની લોન લીધી. આ ઉપરાંત ચંદ્રભાન દુબે પાસેથી મળી આવેલા ₹40,000 આરોપીએ તેની પત્નીને આપ્યા. હાલ સમગ્ર મામલે મોત પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.